ડભોઈમાં નવીન બનેલ સરદાર બાગનું સ્થાનિક નેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 4-5 દિવસના ટૂંકા ગાળાના સમયમાં જ બાગમાં મૂકવામાં આવેલા વિવિધ સાધનો ખસ્તા હાલતમાં આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે. ડભોઈ નગરમાં વર્ષોથી બાગ બગીચાની હાલત તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. નવા બગીચા બનાવવા માટે સરકારની અમૃત યોજના અંતર્ગત માતબર રકમ 2,75,00,000ના ખર્ચે વિવિધ સાધનોથી સજ્જ બાગના નવનિર્માણનું ઉદ્ઘાટન 4-5 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું. ત્યારે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પહેલા જ દિવસે લોકાર્પણ સમયે મોટી સંખ્યામાં બાળકો, યુવાનો તથા વડીલો ગાર્ડન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લોકાર્પણ પ્રસંગે સ્થાનિક નેતાએ પોતાના ઉદ્બોધનમાં નગરજનોને બાગનો સદુપયોગ કરવા, સ્વચ્છતા જાળવવા અને તેને જીવંત રાખવા અપીલ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અને નગરના વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આટલી મોટી માતબર રકમથી બનેલા બગીચામાં 4-5 દિવસમાં જ હિંચકા, રાઉન્ડ વગેરે સાધનો તૂટી ગયા હતા. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. નગર નિયામક સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ કામની તપાસ કરે તેવી નગરજનોની લોકમાંગ ઉઠી છે. Pagar, ya estoy